ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો દ્વારા નવસારી ખાણ ખનીજ વિભાગના એક વય નિવૃત્ત મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી સંદીપ મધુકર ખોપકર વિરુદ્ધ 1,02,46,949 કરોડની અપ્રમાણસર મિલકત વસાવવા બદલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। તપાસમાં તેમની કાયદેસરની આવકની સરખામણીમાં 62.13% જેટલી વધુ મિલકત મળી આવી છે। આક્ષેપિત સંદીપ મધુકર ખોપકર તત્કાલીન મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી તરીકે નવસારી વિભાગમાં ફરજ બજાવતા હતા। તેઓ હાલમાં નિવૃત્ત છે અને વડોદરામાં માંજલપુર વિસ્તારમાં B71 આમ્રપાલી સોસાયટીમાં રહે છે। એસીબીની તપાસમાં જણાવ્યું છે કે સંદીપ ખોપકરે 1 જાન્યુઆરી 2009થી 30 નવેમ્બર 2018 સુધીના પોતાના રાજ્ય સેવક તરીકેના કાર્યકાળ દરમિયાન જાહેર સેવક તરીકે મળેલ સત્તાનો દુરુપયોગ કરેલ હતો। તેમણે આર્થિક ફાયદા માટે ગેરકાયદેસર રીતે નાણાં મેળવ્યા અને તેનું રોકાણ સ્થાવર જંગમ મિલકતોમાં કરી અપ્રમાણસર મિલકત વસાવી હતી। વર્ષ 2021માં તેઓ નિવૃત્ત થયા હતા। જ્યારે તેઓ ફરજ પર હતા ત્યારે અપ્રમાણસર મિલકત અંગે તેમની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। ત્યારથી એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી। તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે તેઓએ મકાન, LIC, PPF એકાઉન્ટ અને પર્સનલ બેંક એકાઉન્ટ પરથી અલગ અલગ જગ્યાએ રોકાણ કર્યું હતું। આરોપીની કમાણીથી મિલકત 62.13% કરતાં વધુ એસીબી સુરતના આસિસ્ટન્ટ ડાયરેક્ટર RR ચૌધરીએ જણાવ્યું હતું કે આ મિલકત તેમની કાયદેસરની કુલ આવક કરતાં 62.13% જેટલી વધુ છે, જેની રકમ 1,02,46,949 થાય છે। સરકાર તરફથી બીડી રાઠવા પોલીસ ઇન્સ્પેક્ટર નવસારી એસીબી પોલીસ સ્ટેશન દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। આ ફરિયાદના આધારે નવસારી એસીબી પોલીસ સ્ટેશનમાં મુજબ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ મુજબ ગુનો દાખલ કરી આક્ષેપિત સંદીપ મધુકર ખોપકરની 24 નવેમ્બરના રોજ ધરપકડ કરવામાં આવી છે। સંદીપ ખોપકર મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી તરીકે ફરજ બજાવતા હતા। એ દરમિયાન તેઓએ તેમના ફરજકાળ દરમિયાન પોતાને મળેલી સત્તાઓનો દુરુપયોગ કરી અને અપ્રમાણસર રીતે આવકના સ્ત્રોત ઊભા કરી અને અપ્રમાણસર મિલકતો વસાવેલી તે સંદર્ભની તપાસ ચાલી રહેલ હતી અને ગત રોજ અપ્રમાણસર મિલકતનો તેઓ વિરુદ્ધ ગુનો રજીસ્ટર થયેલો છે અને તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે। તેઓ સને 2021માં વયનિવૃત્ત થયેલા છે અને સદર તપાસ એમના નિવૃત્ત પહેલાંથી જ ચાલી રહેલ હતી અને આ સદર ગુનો અપ્રમાણસર મિલકતનો દાખલ થયેલ। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત।